એસેટ્સમાં ફિક્સ એસેટમાં બે પાર્ટ. ફિક્સ એસેટ્સમાં ફિક્સ એસેટના બે પાર્ટ. ટેન્જિબલ એસેટ્સ અને ઇનટેન્જિબલ એસેટ્સ. એસેટ્સમાં ફિક્સ એસેટ, ટેન્જિબલ એસેટ અને ઇનટેન્જિબલ એસેટ્સ. ટેન્જિબલ એસેટ જેને તમે ટચ કરી શકો છો, ટચેબલ, અને આ નોન ટચેબલ. જેને તમે ટચ કરી શકો છો, લાઈક જે પણ ધંધામાં યુઝફુલનેસ માટે એસેટ્સ વપરાતી હોય એની આપણે એસેટ્સ કન્સિડર કરીશું. અને જે ધંધામાં એસેટ્સ આવે છે પણ યુઝફુલનેસ બિઝનેસ માટે નથી, તો એ એસેટ કન્સિડર થાય નહીં. રાઈટ? ઓકે. ઇનટેન્જિબલ એસેટ્સમાં શું આવી શકે છે? પેટન્ટ રાઇટ્સ, કોપીરાઇટ્સ, ગુડવિલ. પેટન્ટ રાઇટ્સ શું હોય છે? માની લો કે તમારી પ્રોડક્ટ એ છે, આ પ્રોડક્ટ એનો એક તમારો એક પેટન્ટ છે, તમારી એક ડિઝાઇન છે. આ ડિઝાઇનને કોઈ યુઝ કરીને આ જ પ્રોડક્ટ ફરી ન બનાવે તો તમારે પેટન્ટ રાઇટ કરાવવું પડે. પેટન્ટ રાઇટની પ્રાઇસ એવરી યર પ્લસ માઇનસ થયા રાખે અને પેટન્ટ રાઇટ કહેવાય. વોટ ઇઝ કોપીરાઇટ્સ? તમારા જે પણ પ્રોડક્ટની અંદર કોમ્પોનન્ટ્સ વપરાય છે, જે પણ તમારો કન્ટેન્ટ હોય છે, જે પણ તમારો પ્રોડક્ટમાં રો મટીરિયલ્સ વપરાયું છે, તમે કહી શકો છો, તમારી ડિઝાઇન વપરાય છે કહી શકો છો, એ કોઈ યુઝ કરીને સેમ ટુ સેમ પ્રોડક્ટ સેમ નામે ના કરે, દેટ મીન્સ કોપીરાઇટ્સ. વોટ ઇઝ ગુડવિલ? આજે બિઝનેસ એ છે, લેટ્સ સે એ બિઝનેસ છે, એ બિઝનેસમાં એક ફાઇનાન્શિયલ યરમાં પ્રોફિટ કરે છે, લેટ્સ સે 100 રૂપીસ. સેકન્ડ યરમાં પ્રોફિટ કરે છે 150. થર્ડ યરમાં પ્રોફિટ કરે છે 200. સો કન્ટિન્યુઅસ જે પ્રોફિટમાં ઇન્ક્રીઝ થાય છે, તો એને ગુડવિલની અમાઉન્ટ ડિસાઇડ થાય છે એક તમારા પ્રોફિટ અને લોસ પરથી. સો એ ગુડવિલની અમાઉન્ટ લેસ છે 60 રૂપીસ છે. સો જ્યારે પણ બિઝનેસ એ ડિઝોલ્યુશન કરશે, તો આ 60 અમાઉન્ટ સ્ટ્રેટ ફોરવર્ડ બિઝનેસ બી જે પરચેસ કરશે એને, તો 60 રૂપીસની અમાઉન્ટ ગુડવિલ તરીકે કન્સિડર થશે. સિમ્પલ. કંપનીએ પ્રોફિટ કરે છે કન્ટિન્યુઅસલી, ગુડવિલની અમાઉન્ટ હોય 60 રૂપીસ. જ્યારે કંપની એ બી પાસે બિઝનેસ સેલ કરશે, મર્જર થાય, એક્વિઝિશન થાય, બંને ભેગા થઈ, તો ગુડવિલની અમાઉન્ટ બિઝનેસ બી એને ચૂકવવી પડે. એટલે એને ઇનટેન્જિબલ એસેટ કહેવાય છે. ને ખ્યાલ આવે તો તમે વિડિયો રિવાઇન્ડ કરી શકો છો. ઓકે. સો એસેટ્સમાં બે પાર્ટ આવી ગયા. ફિક્સ એસેટમાં ટેન્જિબલ એસેટ ને ઇનટેન્જિબલ એસેટ્સ. કરંટ એસેટ્સ. વોટ ઇઝ કરંટ એસેટ? ઓકે. કરંટ એસેટ જે વિધિન યરમાં ચેન્જ આવે, વિધિન વન ફાઇનાન્શિયલ યરમાં તમને ચેન્જ દેખાય, દેટ ઇઝ કરંટ એસેટ. કરંટ એસેટ્સ એનો મીનિંગ શું છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે? કરંટ એસેટ્સ આર ધોઝ એસેટ્સ which are held for short period. આ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી 1 year. આગળ કીધું પ્રમાણે the balance of such item goes on fluctuating, જેની 1 યરમાં અમાઉન્ટ ફ્લક્ચ્યુએશન થાય છે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે તમારી બેલેન્સ શીટ છે, તમારી એસેટ સાઇડ છે, તમારી ફિક્સ એસેટ છે. ફિક્સ એસેટની પ્રાઇસ તમારી ફિક્સ રહેશે ફોર લોંગર પીરિયડ, એટલે એને ફિક્સ એસેટ કહેવાય છે.
લેટ્સ સે તમે એક બિલ્ડિંગ પરચેસ કરી, તમારા બિઝનેસ યુઝ માટે બિલ્ડિંગ છે, નોટ ફોર પર્સનલ યુઝ, એટલે એસેટમાં છે. બિલ્ડિંગ પરચેસ કરી છે, એની વેલ્યુ 1 યરની અંદર ચેન્જ થવાની નથી, એટલે એ ફિક્સ એસેટમાં છે. ઓકે, વોટ ઇઝ કરંટ એસેટ? જેનું 1 યરની અંદર વિધિન 1 ફાઇનાન્શિયલ યર, આ ચાલે છે 2020-21 ની અંદર જો કરંટ એસેટમાં વેલ્યુએશન તમારી એસેટની ઓછી થાય, વધે, તો એ એસેટ કરંટ એસેટ કહેવાય. બેસ્ટ એક્ઝામ્પલ કેશ. ડેલી, મંથલી, વીકલી, યરલી, હાફ યરલી, ક્વાર્ટરલી, દર વખતે કેશ બુકમાં બેલેન્સ પ્લસ માઇનસ થાય છે, એટલે મીન્સ એ કરંટ એસેટમાં છે. સેમ તમારું બેંક, એ પણ તમારો કરંટ એસેટમાં આવી ગયું. સેમ તમારા ડેટર્સ, એ પણ તમારા કરંટ એસેટમાં આવી ગયા. ઓકે, વન્સ અગેન, ડેટર્સ અને ક્રેડિટર્સનો કોન્સેપ્ટ આપણે લાસ્ટ વિડીયોમાં સ્ટડી કર્યો. સો ડેટર્સ રિલેટેડ ટુ સેલ્સ, જેમાં તમે સેલ્સ કરો છો તો પછી તમારા ડેટર્સ ક્રિએટ થઈ જશે. એટલે જેટલું તમે સેલ્સ કરશો, મંથલી, ડેલી, જે પણ સેલ્સ થશે, તો ડેટર્સની એક્સ અમાઉન્ટમાં પ્લસ ઓર માઇનસ જે પણ બને એટલે કરંટ એસેટમાં કન્સિડર થાય છે. ફિક્સ એસેટ, ફરીથી ફિક્સ એસેટ 1 યરની અંદર અમાઉન્ટ ચેન્જ થવાની નથી. કરંટ એસેટ જેની વિધિન 1 ફાઇનાન્શિયલ યરમાં બેલેન્સ વધે કે ઘટે તો એ કરંટ એસેટમાં આવશે, રાઈટ? ઓકે, the balance of such item goes on fluctuating. It keeps on changing throughout the year. Throughout the year, આપણે word આપણે એડ કરીશું, throughout the 1 financial year. Fine. Okay. An example પણ આપે છે, cash, bank, debtors, bills receivable, stocks and prepaid expenses. What is prepaid expenses? પ્રીપેડ એક્સપેન્સીસનો મતલબ તમે એડવાન્સમાં ખર્ચા ચૂકવેલા છે. તમારું ઇલેક્ટ્રિસિટી બિલ છે, એક્સ અમાઉન્ટ છે, 100 રૂપીસ છે, અને તમે ચૂક્યું છે 110 રૂપીસ, તો જે 10 રૂપીસ છે એડિશનલ 100 માઇનસ 110 એ તમારું થયું પ્રીપેડ એક્સપેન્સ. એટલે તમારો કરંટ એસેટમાં તમારા પૈસા હજુ જમા છે. વોટ ઇઝ નોન કરંટ એસેટ? જેટલી પણ એસેટ બિઝનેસની અંદર તમારા ધંધામાં, ઇન્કમમાં ઇફેક્ટ નથી થતી, એ બધી જ એસેટ નોન કરંટ એસેટ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે આવશે, એ છે લાયબિલિટી. તમારી બેલેન્સ શીટ, વન્સ અગેન, તમારી એસેટ સાઈડ, તમારી લાયબિલિટી સાઈડ. એસેટ સાઈડ, ઓકે, લાયબિલિટી એસેટ સાઈડ્સ આપી ગયા. ફર્સ્ટ તમારું આવશે કેપિટલ, સેકન્ડ આવશે તમારું કરંટ લાયબિલિટીઝ. આપણે જોયું કરંટ લાયબિલિટીઝની અંદર સિક્યોર્ડ લોન, અનસિક્યોર્ડ લોન, જેનો તમે મોર્ગેજ કરીને કોઈ બિલ્ડિંગ છે એને તમે ગીરવે મૂકીને જે તમે અમાઉન્ટ લો છો એને સિક્યોર્ડ લોન કહેવાય. વોટ ઇઝ અનસિક્યોર્ડ લોન? મોર્ગેજ નથી આપ્યો, સ્ટીલ તમને લોન આપી છે, એ અનસિક્યોર્ડ લોન. એટલે તમારી પર્સનલ લોન એ તમારી સ્ટ્રેટ ફોરવર્ડ કરંટ લાયબિલિટીના હેડમાં, અનસિક્યોર્ડ લોનમાં પર્સનલ લોન. ઓકે.
આ તમારી લાયબિલિટી આવી ગઈ. ઓકે, એનો મીનિંગ છે મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું. લેટ્સ સે હવે થિયોરેટિકલ લાયબિલિટીઝ mean the amount which the business owes to outsiders, that is except properties. In other words, liabilities are debts. They are amount owed to creditors. Thus, claim of those who are not owners, that's called liabilities. Simple meaning માં જે પણ તમે ખરીદી કરો છો એની તમે ચૂકવણી ડાયરેક્ટ કરશો તો કેશ આવી જશે, નથી કરતા તો લાયબિલિટી ઊભી થશે. બે ફેઝ છે, તમે ખરીદી કરી એક કેશમાં કરી અને બીજી ક્રેડિટમાં કરી. ક્રેડિટ ધેટ મીન્સ કે તમે કેશ પછી આપવાના છો. ક્રેડિટ કરી તો સીધી તમારી લાયબિલિટી આવી ગઈ. લાયબિલિટીમાં તમારી પાસે ખરીદી છે પણ તમારી માલિકી નથી. Liabilities is equal to assets minus capital. Capital that means કે કેશ જાય છે એટલે તમારું કેપિટલ લેસ થયું, એસેટ આવે છે એટલે તમારી એસેટ વધી. ઓકે, લાયબિલિટીઝમાં બે ટાઈપ ઓફ લાયબિલિટીઝ આવે છે. એક લોંગ ટર્મ લાયબિલિટીઝ, બીજી શોર્ટ ટર્મ લાયબિલિટીઝ. વોટ ઇઝ લોંગ ટર્મ લાયબિલિટીઝ? These are those liabilities which are payable after long term period. એટલે કે એક વર્ષથી વધારે કોઈક લાયબિલિટી હોય તો એને લોંગ ટર્મ લાયબિલિટીમાં કન્સિડરેશન મળે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈક લોન લીધી છે અને એનો ટર્મ વિધિન 1 યર નહીં, 1 ફાઇનાન્શિયલ યરમાં પૂરું નથી થતી, 1.5 years થાય છે, તો પણ એ લોંગ ટર્મ લાયબિલિટીમાં કન્સિડરેશનમાં જશે. સેમ શોર્ટ ટર્મ લાયબિલિટીનો મતલબ વિધિન 1 ફાઇનાન્શિયલ યર તમારી લાયબિલિટી પૂરી થઈ જાય છે તો એને શોર્ટ ટર્મ લાયબિલિટીમાં કન્સિડરેશન મળે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ. વોટ ઇઝ સ્ટોક ઓર ઇન્વેન્ટરી? ફરીથી આપણે આવી જઈએ બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં આવી જઈએ આપણે એસેટ સાઇડ. એસેટ સાઇડની અંદર તમારું આવી ગયું ફિક્સ એસેટ, તમારું કરંટ એસેટ્સ. ઓકે, આ કરંટ એસેટમાં ફિક્સ એસેટમાં આપણે લાસ્ટમાં વાત કરીએ કે 1 યર પછીનું જો એસેટ્સ આપણી હોય, પીરિયડ જેનું ફ્લક્ચ્યુએશન 1 યર પછીનું હોય, જેમાં વધારો ઘટાડો 1 વર્ષ પછી થાય એટલે લોંગર ફિક્સ એસેટ કહેવાય છે. કરંટ એસેટ્સમાં તમારો સ્ટોક્સ આવી ગયો ઓર ઇન્વેન્ટરીઝ. ઓકે, સ્ટોક શું છે, ઇન્વેન્ટરી શું છે? લેટ્સ સે તમે કોઈ વેચાણ કર્યું અને તમારી પાસે સ્ટોક્સ છે, લેટ્સ સે 50 ક્વોન્ટિટી ઇન્ટુ 2 રૂપીસ તમારી પ્રાઇસ, 100 રૂપીસનું તમે સેલ કર્યું. ઓકે, 100 માંથી તમારી પાસે ઓલરેડી 100 વસ્તુ બનેલી હતી. તમારી પાસે 50 બેલેન્સ છે, 100 હતું, 50 ની સેલ કરી વસ્તુ, 50 છે. ઓકે, વોટ ઇઝ 50 જે રિમેનિંગ છે એને કહેવાય છે સ્ટોક્સ, એને કહેવાય છે ઇન્વેન્ટરીઝ. સિમ્પલ. ઓકે, આગળ આપણે જે ગુડ્સ, they refer to items forming the part in stocking trade. ગુડ્સમાં શું આવી શકે? ગુડ્સ that means
તમે જે પણ તમારી બિઝનેસમાંથી તમારું જે પણ સેલ્સ કરશો અને એ ફોર્મ થશે કોઈક વસ્તુ ટેન્જિબલ એસેટ્સ, એટલે કે જેને તમે ટચ કરી શકો છો. ટેન્જિબલ એસેટ્સનું સેલ્સ કરો છો તો તમારો ગુડ્સ આવશે અને તમારું સેલ્સ ઇનટેન્જિબલ એસેટ્સ હશે તો તમારો ગુડ્સની જગ્યાએ સર્વિસ થઈ જશે. ફરીથી તમે જે સેલ્સ કરો છો એ ટેન્જિબલ છે, એ ટચ કરી શકો છો, એને તમે વેચો છો તો એ ગુડ્સમાં આવશે. જે સેલ્સ તમે ટેન્જિબલ નથી એવી એસેટ સેલ કરો છો, રાઈટ? સે તમે કોઈ સર્વિસ આપો છો, ટીચિંગની સર્વિસ આપો છો અને કોઈ કન્સલ્ટેશન આવે છે તો એ ગુડ્સમાં આવી જાય, એ સર્વિસમાં જશે. સો એની ડેફિનેશન આપણે જોઈ લઈએ. They refer to items forming the part of stock in trade of an enterprise. એટલે આપણે જે આગળ વાત કરી કે જે પણ એસેટ્સ આપણા અકાઉન્ટ્સમાં એઝ અ ટેન્જિબલ તરીકે ડિક્લેર થઈ છે એટલે સ્ટોક ઇન ટ્રેડ એટલે ટેન્જિબલ, તો એ ગુડ્સ તરીકે કન્સિડર થશે. આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું ડેફિનેશન છે. which are purchased or manufactured with a purpose of selling. Okay. Goods ક્યારે થાય? જ્યારે તમે તમારી કોઈ પણ પ્રોડક્ટ તમે વેચો છો, પ્રોડક્ટ બનાવીને કંપનીમાં યુઝ કરો છો, વેચતા નથી, તો એ ગુડ્સમાં કન્સિડર નહીં થાય, એ સીધું ઇન્વેન્ટરીઝમાં આવી જશે. ગુડ્સ ક્યારે થશે? જ્યારે એ તમારા બિઝનેસ એન્ટરપ્રાઇઝમાંથી બહાર જશે અને એ તમારું સેલ્સ કન્સિડર થશે તો જ ગુડ્સની ડેફિનેશન એમાં સુટેબલ થશે. મેન્યુફેક્ચર્ડ વિથ અ પર્પઝ ઓફ સ્ટ્રેટ ફોરવર્ડ સેલિંગ, નોટ ફોર પર્સનલ યુઝ કે કંપનીના યુઝ પર નહીં. તમે જે પણ પ્રોડક્ટ બનાવી છે એ પ્રોડક્ટ તમે બહાર વેચો છો અને બહાર વેચીને તમે એ પ્રોડક્ટથી તમે રેવન્યુ અર્ન કરો છો તો જ તમારી ગુડ્સની ડેફિનેશન ફૂલફિલ થશે. અધરવાઇઝ એ મેન્યુફેક્ચર કરેલી વસ્તુ, ફોર એક્ઝામ્પલ તમે એક પ્રોડક્ટ તમે ફોર એક્ઝામ્પલ જે ડાય બનાવો છો, એ ડાય કંપનીમાં યુઝ થશે તો એ ગુડ્સ નહીં કહેવાય, તો એ ઇન્વેન્ટરીઝ થઈ જશે. ઓકે ફાઇન. એ ડાય જો કંપનીમાંથી બહાર બીજી કંપનીમાં તમારે સેલ થશે તો એ ગુડ્સની ડેફિનેશનમાં કવર થઈ જશે. એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પર ગુડ્સની ડેફિનેશન પર કન્સિડર થઈ જશે. ઓકે, લેટ્સ સે receivable, most important. What is receivable? Receivable કોને કહેવાય? એક ઈઝી એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. હવે તમારા ફંડા ક્લિયર થઈ ગયા હોવા જોઈએ. ના થયા હોય તો તમે વિડીયો રિવાઇન્ડ કરી જુઓ, કન્સેપ્ટ્સ જોઈ લો, પછી આપણે રિસીવેબલ તમે આવી શકો છો. ઓકે, હવે હું જે ટર્મ બોલીશ એ તમારા પાછલા વિડીયોઝમાં કવર થઈ ગયા છે. ધેટ મીન્સ રિસીવેબલ નોટ બટ ડેટર્સ. સિમ્પલ. લાસ્ટ વિડીયોમાં ડેટર્સ કન્સિડર કરી દીધા છે, આપણે કવર પણ કર્યા છે. સો લાસ્ટ ટુ લાસ્ટનો ફર્સ્ટ વિડીયોમાં આપણે કવર કરી દીધા છે. સો ડેટર્સ છે એ તમારે રિસીવેબલ કન્સિડર થશે. કેવી રીતે? ડેટર્સ ક્યારે ઊભા થશે? જ્યારે તમે કોઈ વેચાણ કરો છો, તમે વેચાણ કર્યું અને કેશ આવી જોઈએ તો તમારું ટ્રાન્ઝેક્શન ક્લિયર થશે. ઓકે, તમે વેચાણ કરો છો અને કેશ આવતી નથી, કેશ આપવાની બાકી છે. ધેટ મીન્સ મિસ્ટર એને આપણે સેલ્સ કર્યું છે, મિસ્ટર એ આપણને પ્રોમિસ કર્યું કે નેક્સ્ટ મંથ હું તમને કેશ આ તારીખે આપી દઈશ, કેશ ઓર ચેક. તો મિસ્ટર એ આપણા રિસીવેબલ થઈ ગયા, રિસીવેબલ ઓબ્લિક ડેટર્સ થઈ ગયા. સેલ્સ જોડે કનેક્ટેડ છે ડેટર્સ. તમે વિડીયો ફર્સ્ટ જે છે આપણે તમે એમાં બધા જ કન્સેપ્ટ આપણે કવર કર્યા છે.
સો ડેટર્સ અને ક્રેડિટર્સનો કોન્સેપ્ટ આપણે ડિટેલ્સમાં સ્ટડી કરી લીધો છે એટલે તમે ત્યાં જોઈ શકો છો. એટલે રિસીવેબલ નોટ બટ ડેટર્સ. ઓકે, એને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે શું ડેફિનેશન સેટ થાય છે? લેટ્સ સ્ટડી. ધ ટર્મ receivable includes the outstanding amount due from others. That is important. The term receivables includes the outstanding amount due from others. For example, આપણે જે સેલ્સ કર્યું છે કેશમાં નથી. આપણે જે સેલ્સ કર્યું છે એ ક્રેડિટ પર છે. ક્રેડિટ પર છે that means કે મિસ્ટર એ પિક્ચરમાં આવશે. મિસ્ટર એ પાસે 100 રૂપિયાની વસ્તુ આપણે વેચી છે. મિસ્ટર એ પાસે આપણે 100 રૂપિયા લેવાના બાકી છે. ઓકે, 100 રૂપિયા લેવાના બાકી છે. that means amount due from others. ફરીથી 100 રૂપિયાનું સેલ્સ કર્યું મિસ્ટર એના આપણા અમાઉન્ટ બાકી છે આપવાની. એટલે જે અમાઉન્ટ બાકી છે એને આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કહેવાય છે. જે બાકી છે અમાઉન્ટ એમને કેશ આપ્યા નથી. તો મિસ્ટર એ ની આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ જે ડ્યુ છે એને રિસીવેબલ તરીકે કન્સિડરેશન કરવામાં આવે છે. સિમ્પલ, અન્ડરસ્ટેન્ડ? ઓકે, લેટ્સ સે પ્રોમિસરી નોટ. પ્રોમિસરી નોટમાં સેમ છે. જે મિસ્ટર એ ને આપણે સેલ્સ કર્યું છે એ મિસ્ટર એ પ્રોમિસરી નોટ બનાવે છે. ધેટ ઇઝ કે 1 મહિનાની અંદર તમારા જેટલા પણ અમાઉન્ટ છે એ અમાઉન્ટ હું તમને XYZ ડેઝની અંદર ક્લિયર કરી આપીશું. એને કહેવાય છે પ્રોમિસરી નોટ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેયેબલ્સ. અને વન મોર થિંગ, રિસીવેબલ્સ અને પેયેબલ્સ. આ થશે ડેટર્સ અને આ થશે ક્રેડિટર્સ. ઓકે, રિસીવેબલ કનેક્ટેડ છે ડેટર્સ જોડે, ડેટર્સ કનેક્ટેડ છે સેલ્સ જોડે, ક્રેડિટર્સ કનેક્ટેડ છે પરચેસ જોડે. ઓકે, તમે આ ચેનલ યાદ રાખશો તો તમને અકાઉન્ટિંગમાં ઈઝી થઈ જશે તમને સમજવા માટે. સેલ્સ કરો છો તો કેશ વધશે. કેશથી સેલ્સ કર્યું તો ડેટર્સ રિસીવેબલ આવવાના જ નથી. સીધું સેલ્સ આવે જ, સેલ્સ ઇન્કમ છે, ક્રેડિટ કેશ ટુ સેલ્સ, સિમ્પલ, અકાઉન્ટ ઇઝ ક્લોઝ. ઓકે, સેલ્સ કર્યું છે મિસ્ટર એને આઉટસ્ટેન્ડિંગ છે. મિસ્ટર એ પૈસા આપ્યા નથી. મિસ્ટર એવું કીધું 1 મહિના પછી પૈસા આપીશું. તો મિસ્ટર એ થઈ જશે રિસીવેબલ, ધેટ ઇઝ ડેટર્સ. રિસીવેબલ, ડેટર્સ, સેલ્સ બધું જ ઇન્ટરકનેક્ટેડ છે. સો તમે સેલ્સ યાદ રાખશો તો તમને ડેટર્સ યાદ રહેશે અને રિસીવેબલ યાદ રહેશે. સેમ વિથ તમે પરચેસ યાદ રાખશો તો તમારા ક્રેડિટર્સ અને પેયેબલ આ બંને ઊભા રહેશે. સો આ સ્ટેપિંગ સ્ટોન છે અકાઉન્ટમાં બંને. ઓકે, લેટ્સ સે હવે આપણે બિલ્સ રિસીવેબલ પર જઈએ અને બિલ્સ પેયેબલ. બોથ આર સેમ. આપણે ઉપર જોયું અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ અને અમાઉન્ટ્સ પેયેબલ. બિલ્સ રિસીવેબલ means bills of exchange accepted by the debtors, amount of which will be received on specific date. Okay, bills receivable ક્યારે તમારા અકાઉન્ટમાં આવી શકે છે? તો જ્યારે તમારા ડેટર્સ, હવે તમને ડેટર્સનો કન્સેપ્ટ યાદ રહી જવો જોઈએ. ડેટર્સ ધેટ મીન્સ સેલ્સ જોડે કનેક્ટેડ છે.
તમે સેલ્સ કર્યું છે પણ તમારે કેશ આવી નથી એટલે ડેટર્સ ઊભા થયા છે. ડેટર્સ ઊભા થયા છે ધેટ મીન્સ તમારો ડેટર્સે એક નોટ લખી છે કે પર્ટિક્યુલર એક ડેટમાં હું તમને XYZ અમાઉન્ટ આપી દઈશ તો તમારો બિલ્સ રિસીવેબલ નક્કી થશે, ધેટ ઇઝ ડેટર્સ. બિલ્સ પેયેબલ તમે નક્કી કરો છો કે તમારે XYZ અમાઉન્ટ સ્પેસિફિક ડેટમાં